અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ઊંચું ગયું છે। લાઠી તાલુકા પંચાયતની ચૂંટણી સભામાં ધારાસભ્ય જનક તડવૈયાએ કોંગ્રેસ અને આપ પાર્ટી પર આકરા પ્રહારો કરતા તેમને ચોમાસાના દેડકા કહી નિશાન બનાવ્યા। ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ સભામાં તેમણે દાવો કર્યો કે ભાજપના કાર્યકરો કોઈપણ આફતમાં સૌપ્રથમ લોકોની મદદે પહોંચે છે, જ્યારે વિરોધ પક્ષે માત્ર ચૂંટણી સમયે જ સક્રિય બને છે। સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે અમુક તાલુકાઓમાં કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારો પણ મળ્યા નથી, જેને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે। તો 7 તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો મળ્યા નથી। 4 થી 5 તાલુકા પંચાયતની અંદર આપ પાર્ટીના ઉમેદવારો મળ્યા નથી કે જે પ્રમાણે ચોમાસાની અંદર પહેલો વરસાદ થાય અને દેડકો બહાર નીકળે એ પ્રમાણે જે પાર્ટીના લોકો અત્યારે બહાર નીકળ્યા, ત્યારે મારે તમને કહેવું કે આ વિસ્તારની અંદર ગમે તેવી આફત આવી હોય, કોરોના હોય કે વરસાદ હોય, કમોસમી વરસાદ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સૌથી પહેલા જઈને અને ખેડૂતોની મદદે આવ્યો હોય।